કે વડાપ્રધાન પોતે ખાદીનો પ્રચાર કરે, સફાઈનો પ્રચાર કરે, પોતે જાતે વિદેશના નેતાઓ સાથે રાજઘાટ અને સાબરમતી આશ્રમે પર માથું ટેકવે અને એમના અંધભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીને બીભત્સ ગાલી પ્રદાન કરે અને ત્યારે અંધભક્તોના વિશ્વગુરુ સમાધિગ્રસ્ત બની જાય. એ ખબર મને ખબર છે, પણ એ ખબર કોઈને નથી. અમારે અત્યારે જે બનાવ બન્યો સુરત લોકસભા, અમારે બે શબ્દ કહેવાય છે, હે રામ, હે રામ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે અને નવસારી લોકસભા બેઠક ઉપર આ વખતે ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના નૈસદ દેસાઈ વચ્ચે જંગ થવાનો છે. તો આપણે નૈસદભાઈ દેસાઈ વિશે વાત કરીશું, કારણ કે નૈસદભાઈ અત્યારે નેશનલ લેવલ ઉપર ચર્ચામાં છે. નૈસદભાઈ, તમે અત્યારે નેશનલ લેવલ ઉપર ચર્ચામાં છો, કારણ કે તમે આ વખતે કંઈક અનોખું કર્યું છે. તમે ગાંધીવાદી પહેરવેશ પહેર્યો છે અને એને કારણે લોકોને ફરીથી એક વખત ગાંધીજી યાદ આવી ગયા છે. તો આની તમને શું ફરક પડશે ગાંધીવાદી પહેરવેશથી? હું જન્મથી ખાદી પહેરું છું, મારા દાદા દાદી સ્વાતંત્ર્ય સેનાનીઓના કારણે. પણ જ્યારે મારી જાહેરાત થઈ 14 તારીખે સાંજે ઉમેદવારી, ત્યારથી મેં નક્કી કર્યું કે 7 તારીખે રાત સુધી એવો એક પહેરવેશ આપણે પહેરવો જોઈએ કે જે મહાત્મા ગાંધીએ પહેર્યો હતો ભારતમાં ભ્રમણ દરમિયાન, પોતાના જીવન દરમિયાન. એના 3 કારણો છે. ટીકાકારોને એમ લાગશે કે આ સ્ટન્ટ છે, દંભ છે, પણ હકીકતમાં એના 3 કારણો છે. આઇન્સ્ટાઈને એમ કહ્યું હતું વારંવાર કે આ પૃથ્વી પર નવી યુવા પેઢી માનશે જ નહીં કે આવી કોઈ વ્યક્તિ મોહનદાસ કરમચંદ આ ધરતી પર જન્મી હતી. તો નવી યુવા પેઢી આ બાબતમાં થોડો વિચાર કરે, એ એક ઉદ્દેશ છે. બીજો ઉદ્દેશ એ છે કે મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા અને સમાનતા માટે પોતાનું જીવન અર્પણ કરીને શહીદ થયા. સ્વતંત્રતા, સમાનતા તમામ સ્તરે, તમામને માટે. એ સંદેશ એમણે આપ્યો તો નવસારી લોકસભા વિસ્તારમાં દાંડી કરીને એક સ્થળ છે. એ દાંડીમાં નમક સત્યાગ્રહ એમને કરેલો. જ્યારે સરકારે, બ્રિટિશ શાસને પ્રત્યેક મનુષ્ય નમકનો ઉપયોગ કરે અને નમક પર ભારે કર નાખ્યો, તો એની સામે એમણે સત્યાગ્રહ કર્યો અને બ્રિટિશ શાસનથી દેશની સ્વતંત્રતા માટે અને સમાનતા માટે એમણે સંઘર્ષ કર્યો. એ સંદેશ નવસારીના લોકોને આપવું છે, દેશને આપવો છે. આ એક બીજો ઉદ્દેશ છે. એક આઇન્સ્ટાઈનનો, એક દાંડીનો. ત્રીજો ઉદ્દેશ છે, બધાને આની ખબર પડે. ત્રીજો ઉદ્દેશ છે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ અને સાબરમતી આશ્રમ. ત્યાં માનનીય વડાપ્રધાન વિદેશના મહેમાનોને લઈને જાય છે અને ત્યાં નમન કરે છે. એ બધાને ખબર છે. પણ માનનીય વડાપ્રધાન સમાધિગ્રસ્ત બની જાય છે જ્યારે એમના અંધભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીને ગાલી પ્રદાન કરે છે. એ ખબર કોઈને નથી. એ ખબર આપણે બધાને આપી છે કે વડાપ્રધાન પોતે ખાદીનો પ્રચાર કરે, સફાઈનો પ્રચાર કરે, પોતે જાતે વિદેશના નેતાઓ સાથે રાજઘાટ અને સાબરમતી આશ્રમે પર માથું ટેકવે
અને એમના અંધભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીને બીભત્સ ગાલી પ્રદાન કરે અને ત્યારે અંધભક્તોના વિશ્વગુરુ સમાધિગ્રસ્ત બની જાય. એ ખબર મને ખબર છે, પણ એ ખબર કોઈને નથી. આ ત્રણ આશયથી, આ ત્રણ અલગ અલગ ઉદ્દેશથી આ મહાત્મા ગાંધીજીનો પહેરવેશ પહેરવાનો મને વિચાર આવ્યો છે. એ લોકો ભારતીય જનતા પાર્ટી અને બીજા અનેક ધર્માષ્ટ્રો અત્યાર સુધી રામને નામે મતોની લૂંટ કરે છે. નાણાંની લૂંટ તો વર્ષો સુધી કરી, પણ હમણાં મતોની લૂંટ કરે છે. અમારે ગાંધીને નામે મતોની લૂંટ નથી કરી. અમારે અત્યારે જે બનાવ બન્યો સુરત લોકસભામાં, અમારે બે જ શબ્દ કહેવા છે, હે રામ, હે રામ. દશરથભાઈ, તમારી સામેના જે ઉમેદવાર છે CR પાટીલ, એ 3 લોકસભા જીત્યા છે અને છેલ્લી લોકસભામાં તો એમણે ઐતિહાસિક લીડ મેળવી છે. આખા ભારતમાં કોઈ પણ સાંસદે નહીં મેળવી હોય એટલી લીડ મેળવી છે. બીજું કે ભાજપની પાસે માઇક્રો મેનેજમેન્ટ છે, વર્કફોર્સ છે, સામ દામ દંડ ભેદની નીતિ છે. તો એવા સંજોગોમાં તમને કેવી રીતના લાગે છે કે તમે જીતશો? બહુ સાચી ખબર આપી આપણે. આપનો આભાર. 3 વખત માન્ય પાટીલજી સાંસદ બન્યા. પહેલી વખત 1.5 લાખે જીત્યા, બીજી વખત 5.5-6 લાખે જીત્યા, ત્રીજી વખત 7.5 લાખે જીત્યા. હાલમાં એમણે 10 લાખ મતે જીતવાનો ઉદ્દેશ પ્રસિદ્ધ કર્યો છે. આપની વાત સાચી છે. એમણે થોડીક દયા કરી છે. એમણે 23 લાખમાંથી 2-2.5 લાખ મત અમારે માટે છોડ્યા છે. એમનો ખૂબ આભાર માનીએ છીએ એમની દયા બદલ. અમે એટલું જ કહીએ છીએ કે અમે 10,000 મતે જીતશું. કારણ કે આ 15 વર્ષ દરમિયાન એવા ઘણા મુદ્દાઓ છે કે જેનાથી અત્યારે લોકો અજાણ છે. નવસારી લોકસભામાં 6 નદીઓ છે, વિશાળ દરિયાકાંઠો છે. તમામ નદીઓ, તમામ દરિયાકાંઠા ભયાનક પ્રદૂષણથી આંસુ બહાવી રહ્યા છે. કોઈ એનો વિકાસ થયો નથી. બીજી વાત કે નવસારી લોકસભા વિસ્તારમાં કોંગ્રેસ શાસનમાં 7 GIDC પ્રસ્થાપિત થઈ. ભાજપ શાસને એક પણ GIDC પ્રસ્થાપિત નવી કરી નથી. જૂની GIDCઓનો વિકાસ થયો નથી. નવસારી વિસ્તારમાં સહકારી સંસ્થાઓ જે કોંગ્રેસ શાસનમાં હતી એને ભાંગી નાખી છે. એનો કોઈ વિકાસ નથી થયો. નવી કોઈ સહકારી સંસ્થા બનાવી નથી. આપણે રિપોર્ટ કાર્ડ જુઓ. ત્રીજી વાત જે બહુ અગત્યની, નવસારી લોકસભા વિસ્તારમાં કોંગ્રેસ શાસનમાં જે હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો જે હતી વિના મૂલ્યે ચાલતી, સરકારી ખર્ચે, એના સિવાય કોઈ વધારાની નવી સ્કૂલો, કોલેજો બની નથી. સાહેબ, જ્યારે 12 લાખ મતદારો હતા, આજે 23 લાખ મતદારો છે. તો જે સરકારી સ્કૂલો, કોલેજો ત્યારે જેટલી હતી, આજે એમાં એક બી વધારો નથી થયો, બલ્કિ એનો ઘટાડો થયો છે. હા, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો બને એ વ્યાપાર કરવા માટે, ધંધો કરવા માટે, નફો કરવા માટે, નાણાંની લૂંટ કરવા માટે બની, જે ભયાનક મોંઘવારીમાં લોકો પીડાઈ રહ્યા છે. ભયાનક બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. લોકોના સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો ખતમ થઈ રહ્યા છે. આ બધા જ મુદ્દાઓ એ પ્રચારના અગત્યના મુદ્દા છે.
એ મુદ્દા લઈને અમે પ્રચાર અભિયાન કરીએ છીએ. અમારી પાસે પ્રચાર અભિયાન માટે આપની એક વાત સાચી છે, કાર્યકરો અમારી પાસે 1000 છે તો એમની પાસે 3000 છે. કદાચ એમના કહેવા પ્રમાણે 5000 એવું કહેતા હોય. એ ફરક કાર્યકરની સંખ્યાનો જરૂર છે, પણ એમાં એક અગત્યની ખબર છે કે એમની પાસે કોર્પોરેશન, પંચાયત, વિધાનસભા, સંસદની તમામ સત્તાઓ, એક હથ્થું અહંકારી સત્તાઓ કેન્દ્ર સ્થાને છે. એઓ ભય લોભથી તમામ કાર્યો પાર પાડી શકે છે. અમારી પાસે કોઈ સત્તા નથી, કોઈ ભય લોભ નથી, એટલે અમારી પાસે કોઈ કાર્યકરની સંખ્યા એમના કરતાં ઓછી હોઈ શકે છે. પરિવર્તનની અમને ખૂબ આશા છે ને આ બધા મુદ્દાઓ પર પરિવર્તન શક્ય છે. મારો ને માન્ય પાટીલ સાહેબનો વ્યક્તિગત પરિચય પત્ર એ પણ કદાચ લોકો વિચારે, અને લોકો એટલું તો જુએ કે આ લોકતંત્રમાં હું તો આભાર માનું છું પાટીલ સાહેબ કે અમે 2 જણાએ સુરત લોકસભા જેવું ન કર્યું અને 23 લાખ મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર આપ્યો. હવે એવો મતદાન કરે અને પરિણામ એવું આપે. એમને મુબારક, એમનો અભિપ્રાય, એમની 10 લાખની જીતનો. અમારી આશા કે અમારી 10,000 મતે જીત થાય. અમે મજબૂત વિપક્ષ માંગીએ છીએ. તમે ફોર્મ ભરવા ગયા ત્યારે કંઈક એવું છપાયું ન્યૂઝમાં કે તમે એમના કાનમાં કંઈક વાત કરી છે CR પાટીલ. તો શું વાત થઈ હતી? એક અકસ્માત હતો. એવો આમથી આવતા હતા ડાબી બાજુથી, હું ત્યાં ઊભેલો હતો. એમની સાથે ભાજપના કાર્યકરો અવાજ કરતા હતા, જમણી બાજુથી કોંગ્રેસના કાર્યકરો અવાજ કરતા હતા. એટલે અમારી સામ સામે ત્યાં નજર ગઈ અકસ્માતથી. એટલે અકસ્માતથી હાથ મેળવ્યો અને શુભેચ્છાની આપને થઈ. મેં એમને શુભેચ્છા આપી, એમણે મને શુભેચ્છા આપી. આ સિવાય બીજી કોઈ વિશેષ વાત નથી કે કોઈ બીજો વિશેષ પ્રસંગ નથી. નિશંતભાઈ, હવામાન વિભાગે એવું કીધું છે કે 7 મે 2024ના દિવસે જ્યારે ગુજરાતમાં મતદાન થાય ત્યારે ગરમીનું જે ડિગ્રી છે એ 44 ડિગ્રી સુધી પહોંચી શકે. અને ભાજપે એવી રણનીતિ બનાવી છે કે સવારે 7 વાગ્યાથી માંડીને 10:30 વાગ્યા સુધીમાં 35% મતદાન કરાવી દેવું, બપોરે 10% અને 3 થી 6ની અંદર 25% મતદાન કરાવવું, જેથી 70% મતદાન થાય એવી રણનીતિ ભાજપે બનાવી છે. તો કોંગ્રેસે શું કર્યું છે? કોંગ્રેસની કોઈ તૈયારી છે? કારણ કે ગરમી છે અને 7મી તારીખે પડી શકે છે. આપની વાત સાચી છે. અત્યારે આખા દેશમાં પ્રશ્ન છે અને આપણે ત્યાં બી આ અગત્યની બાબત છે કે બહુ ભારે ગરમી છે. એટલે 11 થી 3, 4 તો હેવી ગરમી રહેવાની. હવે એ ગરમીમાં મતદાન કરાવવું એ થોડું અઘરું તો ખરું. એટલે સવારે વહેલા મતદાન થાય, વહેલી તકે જેટલું ઝડપથી થાય, પછી સાંજે બાકી રહેલું મતદાન થાય. એ મતદાન જુઓ સાહેબ, અમે તો ઈચ્છીએ કે જેમ અમુક દેશોમાં, આપણા ભારતમાં જ અમુક રાજ્યોમાં 90% મતદાન થાય છે. આપણે તો ઈચ્છીએ કે 90% મતદાન થાય. વધારે મતદાન થાય એ લોકતંત્ર માટે ખૂબ સારી નિશાની છે. અને ભાજપ મતદાન માટે પ્રયાસ કરે, કોંગ્રેસ બી મતદાન માટે પ્રયાસ કરે, બિલકુલ, પણ કોઈ પણ બોગસ મતદાનનો પ્રયાસ ન કરે અને TN શેષન સાહેબને અંજલિ આપે
તો મહેરબાની બધાની, બંને પક્ષોનું, કાર્યકરોની. નિશંતભાઈ, પૂર્વ પ્રધાનમંત્રી અને દિવંગત નેતા મોરારજીભાઈ દેસાઈ સાથે તમારા પરિવારના પારિવારિક સંબંધો હતા અને અમે એ પણ જાણીએ છીએ કે તમારો જે પરિવાર છે એ સ્વતંત્ર સેનાનીમાં પણ સામેલ હતો. જ્યારે ભારતની આઝાદીની લડાઈ હતી ત્યારે તમારો પરિવાર સ્વતંત્ર સેનાની તરીકે કામ કરતા હતા. તો એ બાબતમાં પણ અમારે જાણવું છે કે મોરારજી દેસાઈ અને સ્વતંત્ર સેનાનીના તમારા પરિવાર વિશે. મારા ફાધર અને મધરના ફાધર મધરો, એટલે મારા બંને સાઈડના દાદા દાદીઓ એ ચારેય જણા સ્વતંત્રતા સેનાની. મારા બંને દાદા 3, 4, 5 વર્ષ જેલમાં રહ્યા. મારી બંને દાદી 6 મહિના જેલમાં રહ્યા. બીજું કે મોરારજીભાઈ દેસાઈ અમારા પારિવારિક સંબંધ, મારી સગી નાની બેન ના જેમની જોડે લગ્ન થયા એ મારા બનેવી મોરારજીભાઈના દીકરીના દીકરા, અમારા પારિવારિક સંબંધ. અને એ સિવાય મારા દાદાના એમની સાથેના જે સંબંધો હતા એને કારણે મોરારજીભાઈ મૂળ વલસાડના, પણ મોરારજીભાઈ જ્યારે સુરત આવે ત્યારે અમારે ત્યાં વર્ષોથી આવતા અને રહેતા હતા. વલસાડ મારા બેનને ત્યારે, મારી બેનના ઘરે રહે. આટલો સંબંધ. અને એ સંબંધને કારણે બનાવ એવો બન્યો કે જ્યારે 1970માં ઇન્દિરાજી અને મોરારજીમાં 2 કોંગ્રેસ અલગ પડી ત્યારે અમે પરિવારને કારણે મોરારજીભાઈ જોડે રહ્યા. પછી મોરારજીભાઈ પ્રધાનમંત્રી તરીકેથી નિવૃત્ત થયા 1980 પછી. તો મેં પછી એમને પૂછ્યું કે ભાઈ અમે તો હવે નિવૃત્તિ જાહેર કરી, અમારે હવે ભવિષ્યમાં રાજકીય પક્ષમાં કામ કરવું હોય, સેવા કરવી હોય તો ક્યાં જવાનું? તેમ કે બિન રાજકીય સેવા કરવા છે, બિન રાજકીય સેવા કરવી. અને રાજકીય સેવા કરવી હોય તો પછી કોંગ્રેસ પક્ષમાં જવાનું. એટલે મેં એમને પૂછ્યું કે આપે તો 1971થી 1980 સુધી, આપે તો 1985 સુધી ભાજપ સાથે આપનું, જનસંઘ સાથે આપનું એ રહ્યું. તો એમણે કહ્યું તડજોડ રહી. તો એમણે કહ્યું કે એ એક સમયની મજબૂરી હતી, જે થયું એ થયું. પણ ભાજપ આજે હવે નવું બન્યું છે, 1980માં ભાજપ બન્યું. પછી એમણે કહ્યું કે અત્યારે ભાજપ બન્યું છે પણ કોંગ્રેસ જૂનો પક્ષ છે, કોંગ્રેસમાં જવું અથવા બિન રાજકીય સેવા. તો 1990માં 91માં હું કોંગ્રેસનો સક્રિય સભ્ય બન્યો અને ત્યારથી આ કોંગ્રેસ છું. એટલા માટે સાહેબ કે હું જન્મ્યો ત્યારે અહીંયા મેં કોંગ્રેસ જોઈ, કારણ કે મારા બંને દાદાઓ કોંગ્રેસના અને IITUCના સ્થાપક હતા. આખું જીવન એમણે એમાં કામ કર્યું. એટલે મેં શ્રમિકો અને કોંગ્રેસને અહીંયા જોઈ 1970 એ મારા મનનો પ્રભાવ હતો. પછી 1991માં હું કોંગ્રેસમાં ગયો. કમનસીબે ધીરે ધીરે કોંગ્રેસની પરિસ્થિતિ ધીરે ધીરે થોડી બગડતી ગઈ, પણ આજ દિન સુધી મેં કોંગ્રેસ છોડી નથી. આજે બી હું કોંગ્રેસમાં છું. આટલી ખબર મારે બધાને આપવી છે. દર્શક મિત્રો, નૈસદભાઈએ કીધું કે એમને એવી આશા છે કે 10,000ની લીડથી તેઓ નવસારી લોકસભા બેઠક જીતશે. જે લોકો જૂના છે એમને ખબર છે કે નૈસદભાઈ જ્યારે યુવાન હતા ત્યારે ડિબેટમાં એમને કોઈ પહોંચી નહોતું વળતું અને અનેક વખત ડિબેટો જીત્યા છે. બીજું કે નૈસદભાઈએ શ્રમિકો માટે જે કામ કર્યું છે, ઇન્ટુક સાથે વર્ષોથી સંકળાયેલા હતા. એ શ્રમિકોની સેવાનો એક ઉત્તમ ઉદાહરણ એ છે કે નવસારીની એક મિલ બંધ થઈ ગયેલી અને એ મિલ કામદારો ચલાવે એના માટે નૈસદભાઈએ ઘણી બધી મહેનત કરેલી.
નૈસદભાઈ એકદમ સ્પષ્ટ વક્તા છે અને ગાંધી વિચારધારા ધરાવે છે, એટલું અમે જાણીએ છીએ કારણ કે એમને વારંવાર મળતા રહીએ છીએ. નૈસદભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરતા. ધન્યવાદ.